ભુજ મધ્યે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના તમામ સંવર્ગોના સંયુક્ત ઉપક્રમે રામોત્સવ ભક્તિ સંગીત સમારોહ રાખવામાં આવેલ હતો, જેમાં સૌપ્રથમ લોક સાહિત્યકાર તેમજ ભજનિક અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડના મહામંત્રી શ્રી હરિભાઈ ગઢવી દ્વારા ભજન, દુહા તેમજ સ્વરચિત કાવ્ય દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આદર્શ, સિદ્ધાંત, સદગુણો, સદાચાર, વિનય, વિવેક, સમત્વ, સમભાવને એક તત્વ તરીકે આત્મસાત કરવાની સંગીતમય રીતે વાત કરી હતી. તેમણે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ટીમ દ્વારા રાષ્ટ્રવાદી પુસ્તક વડે સન્માનિત કરવામાં આવેલ હતા. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ સરકારી કોષાધ્યક્ષ શ્રી અમોલભાઈ ધોળકિયાએ શ્રી નારાયણની ધૂનથી સૌ ભક્તજનોને ભાવીભોર કર્યા હતા. મહિલા મંડળે રામધૂન દ્વારા રામમય વાતાવરણ ઊભું કરેલ હતું. આ સમગ્ર કાર્યક્રમનું પૂર્વ આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડના અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ કરેલ હતું, જેમાં પ્રસાદના દાતા તરીકે ગ્રાન્ટેડ માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર રહ્યા હતા. મોટી સંખ્યામાં માતૃશક્તિ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી. સંગીત સમારોહના અંતે સમગ્ર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના તમામ હોદ્દેદારશ્રીઓ દ્વારા રઘુનાથજી મંદિરના પૂજારી શ્રી હરેશભાઈ વ્યાસ તેમજ સુનિલભાઈ વ્યાસને ભારત માતાની છબી આપીને અભિવાદન કરેલ હતું.